અમદાવાદમાં 242 પેસેન્જર સાથે પ્લેન ધડાકા સાથે તૂટી પડ્યું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં હતા. 12મી જૂનના રોજ એર ઇન્ડિયા બોઇંગ 787 એરક્રાફ્ટ VT ANB જ્યારે અમદાવાદથી ગેટવિક લંડનથી ફ્લાઇટ AL 171 અમદાવાદથી ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું છે. 2 પાયલટ્સ અને 10 કેબિન ક્રૂ ધરાવતા વિમાનમાં 242 વ્યક્તિ હતા. વિમાન પ્રથમ અધિકારી ક્લાઇવ કુંડર સાથે કેપ્ટન સુમિત સબરવાલની કમાન્ડ હેઠળ હતું. કેપ્ટન સુમિત સબરવાલે LTC જે તેમાં 8200 કલાકોનું ઉડ્ડયનનો અનુભવ છે. કો પાયલોટને 1100 કલાક ઉડ્ડયનનો અનુભવ હતો. એર ટ્રાફિક કંટ્રોલના જણાવ્યા મુજબ વિમાન રનવે 23 થી 1339